ગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ સેવાફલ. 84 વર્ષના વાર્તા 61. વીરબાઈ. સેવાફલ ગ્રંથના રહસ્યને પ્રતિબિંબિત કરતી આ વાર્તા છે. ઉત્કૃષ્ટ પ્રકારના ભગવદીઓને અવિચ્છિન્ન નિર્વિકારી સેવારૂપી ફળ આપવામાં પ્રભુ વિલંબ કરતા નથી. આ રહસ્યને પ્રકાશ કરવા શ્રી મહાપ્રભુજી સેવાફલ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પુષ્ટો નૈવ વિલંબયેત. સેવાફલ સંપાદન કરવામાં વીરબાઈને વિલંબ થાય તે શ્રી આચાર્યજી સહન કરી શકતા ન હોવાથી આ વાર્તામાં પુષ્ટિના વિવિધ પહેલુઓના વિશાળ ફાળના અદ્ભુત દર્શન થાય છે. જેમ કે પુષ્ટિ, કરુણા, કૃપાલુતા, દયાલુતા, અનુગ્રહ, અંગીકાર, અનુકંપા વગેરે. આચાર્યજીના આ સર્વ ગુણોમાં ભગવાનના આનંદના સ્વભાવનો જ બહુરંગી અનુભાવ છે. કારણ કે પ્રભુના અનુભાવ અભિવ્યક્ત કરવાના દબાણમાં તો શ્રી મહાપ્રભુજીનો અવતાર પ્રગટ થઈ જાય છે. આવા પુષ્ટિના વિવિધ રૂપોને સૂક્ષ્મ રીતે પ્રગટ કરતા શ્રી મહાપ્રભુજી ગ્રંથના પ્રારંભમાં જ આજ્ઞા કરે છે કે ફલમ વા અધિકારો વા ન કાલોત્ર નિયમક. સેવામાં ફલ પ્રગટ થાય એના માટે કાલ નિયામક નથી, પણ પ્રભુની પુષ્ટિ નિયામક છે. આવી રીતે આ વાર્તામાં પુષ્ટિના નાજુક ભેદો આવિષ્કૃત થવાના છે. ત્યારે એની સાથે અનાયાસ શ્રી વલ્લભના વીરબાઈ પ્રત્યેના સમજ, ભાવ અને કૃતિનું પણ સમ્યક દર્શન સહેજમાં થઈ જવાનું છે. શ્રી વલ્લભની પુષ્ટિનું એક સ્વરૂપ છે કરુણા. તેથી જ સર્વોત્તમજીમાં શ્રી આચાર્યચરણનું નામ છે મહાકારુણિક. આના અનુસંધાનમાં શ્રી વિઠ્ઠલેશનું નામ છે દાસદાસી સ્થિતપ્રદ. તો કરુણા એટલે પુષ્ટિ જીવની તકલીફનો દર્દ શ્રી આચાર્યજીને થાય એ શ્રી વલ્લભની કરુણાનું સ્વરૂપ છે. જેમ કે ભક્તિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરતા પુષ્ટિ જીવને જ્યારે ભક્તિ પ્રાપ્ત થતી ન હોય ત્યારે આવા જીવને જે દુઃખ થાય છે તે શ્રી મહાપ્રભુજીનું દુઃખ બની જાય છે. વીરબાઈની વાર્તાની શરૂઆતમાં જ દ્રવ્ય ચોરાઈ જવાથી વીરબાઈના નેત્રમાંથી સ્રવતા અશ્રુઓ મહાપ્રભુજીના મૃદુલ હૃદયને દ્રવિત કરીને કરુણાનો ભાવ ઉદ્દીપન કરે છે. વાર્તા કહે છે, તબ श्री आचार्य जी को दया आई, कहे रोवे मती, श्री ठाकुर जी सब आची करेंगे. આચાર્યજીની કરુણાનું બીજું રૂપ છે અનુકંપા. વીરબાઈના દુઃખથી આચાર્યચરણના હૃદયમાં જે કંપન થાય છે તે આપની અનુકંપા રૂપે બહિર્પ્રકટ થાય છે. અને શ્રી વલ્લભ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરે છે કે ચોરન ने धूरी में पेटी गाड़ी है, सो जाए के याको बताए आओ. तब कृष्णदास वह वीरबाई के संग जाय बताए. પોતાની તકલીફ દૂર કરવા માટે અસમર્થ એવા વીરબાઈનું કષ્ટ દૂર કરવાનો રસ્તો શ્રી આચાર્યજી બતાવે એ આપનો અનુગ્રહ છે. શ્રી મહાપ્રભુજીના વિભુહુ નામની અને શ્રી ગુસાઈજીના પ્રભુહુ નામની કીર્તિ પ્રકટ કરતા આચાર્યજી સ્વયં વીરબાઈને આજ્ઞા કરે છે કે તું दैवी जीव है तो सो भगवत सेवा बनेगी, ताते तो को नाम और ब्रह्म संबंध दो करावने. વિભુહુ નામમાં આચાર્યજીની કૃપાલુતાના દર્શન થાય છે. અર્થાત આ નામમાં શ્રી મહાપ્રભુજીના કૃતિ સામર્થ્યનો વિલાસ અભિવ્યક્ત થાય છે. કૃપાલુતા એટલે
વીરબાઈના ભક્તિ બીજને અવલોકીને શ્રી વલ્લભને જે કારણના લીધે વીરબાઈ માટે કરુણા થઈ, તત્સંબંધિત કાર્યને સિદ્ધ કરવા શ્રી વલ્લભમાં કૃતિ સામર્થ્ય છે. તેથી જ આપ વીરબાઈને નામ નિવેદન કરાવે છે. કરુણામાં શ્રી વલ્લભનો આવો ભાવ અભિવ્યક્ત થાય છે, તો કૃપાલુતામાં કૃતિનો. કોઈની પાસે જે વસ્તુ ન હોય એ એને કોઈ બીજો આપે એ દાન કહેવાય. આ દાનનું કારણ દાતાની દયાલુતામાં અભિરમે છે. દયાલુતાના આવેશમાં વીરબાઈને ત્રિભુવનમાં કોઈ પણ ન આપી શકે એવા પુષ્ટિ પુરુષોત્તમને એમને માથે પધરાવવાનું પ્રદાન કરનાર શ્રી વલ્લભ દાની નહીં પણ અદે દાની છે. તેથી જ સર્વોત્તમજીમાં શ્રી આચાર્યજીનું નામ છે અદે દાન દક્ષ છે, અને આનું અનુસંગત શ્રી વિઠ્ઠલેશનું નામ છે સર્વસ્વ દાન કુશલ. પુષ્ટિ જીવને કૃષ્ણનું આવું દાન શ્રી આચાર્યજી દક્ષતાથી આપે છે. અર્થાત કયા દૈવી જીવને માથે ભગવત સેવા પધરાવવી એના માટે મહાપ્રભુજીમાં દયાલુતા સાથે સંપૂર્ણ ચાતુર્ય અને સમજ પણ છે. વીરબાઈ દૈવી જીવ છે એવી સંપૂર્ણ સમજના કારણને લીધે આપ વીરબાઈને આજ્ઞા કરે છે કે તું દૈવી जीव है तो सो भगवत सेवा बनेगी, ताते तो को नाम और ब्रह्म संबंधो करावना है. आचार्य जी ની દક્ષતા મિશ્રિત દયાલુતાને અનુલક્ષીને શ્રી હરિરાયજી મહાપ્રભુજીની વધાઈમાં ગાય છે, પરમ ઉદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુણ ગઈએ હો. જેનાથી સેવા નભી ન શકે એવા જીવને શ્રી વલ્લભે કે શ્રી વિઠ્ઠલે કેવલ નામ જ આપ્યું છે, બ્રહ્મસંબંધને દીક્ષા નથી આપી. તેથી જ વીરબાઈના કુટુંબીજન માટે આચાર્યજી આજ્ઞા કરે છે કે और तेरे कुटुंब साधारण जीव है, तिनको नाम सुनावेंगे. शरणे लेता पहला वीरबाईના મસ્તક પર શ્રી ચરણ ધરી શ્રી વલ્લભ એમને વચન આપે છે કે જો હમ શેરગઢ પધારી કે તેરો અંગીકાર કરેંગે. તો અંગીકાર એટલે શરણે આવેલા જીવને અનુમોદન આપવું કે હું તને અવશ્ય શરણે લઈશ. અનુમોદનમાં રહેલો મોદ શબ્દ આવા અંગીકારમાં થતી મહાપ્રભુજીની ખુશીને અભિવ્યક્ત કરે છે. અંગીકારમાં આચાર્ય ચરણનું પુષ્ટિજીવ પ્રતિ કમિટમેન્ટ કે પ્રતિબદ્ધતા છે. અંગીકારનો બીજો અર્થ એ પણ છે કે અંગીકૃત જીવને શ્રી વલ્લભ પોતાના અંગરૂપ બનાવે છે. શ્રી વલ્લભનું સર્વે અંગ કૃષ્ણ સેવામાં સમર્પિત છે, અને આવી સર્વાંગી કૃષ્ણ સેવામાં સમર્પિત થવાનું અનુમોદન શ્રી વલ્લભ વીરબાઈને પણ આપે છે. તેથી જ અંગ અંગથી ભગવત સમર્પિત રહેવાનો વીરબાઈનો ભાવ સર્વાત્મ ભાવાત્મક છે. મહાપ્રભુજીના અનુમોદન વિના પુષ્ટિ સંપ્રદાયનો ભાવાત્મક કૃષ્ણ કોઈ પણ જીવની પાસે સેવા ન લે. દયાલુતાના આવેશમાં આચાર્ય ચરણ પોતે જે કૃષ્ણ સેવા સુખ માણી રહ્યા છે એમાં વીરબાઈને ભાગી બનાવે છે, અને કરુણતાના પાસામાં વીરબાઈનું દુઃખ શ્રી વલ્લભ શેર કરે છે. આમ આ વાર્તામાં શ્રી વલ્લભની કરુણા, કૃપાલુતા અને દયાલુતાના અનુસંધાનમાં આચાર્યજીના ભાવ, કૃતિ અને સમજ પ્રગટ થાય છે. શ્રી મહાપ્રભુજીની દયાલુતાના આવશ્યક એવા 4 લક્ષણો છે, જેના અદ્ભુત દર્શન પણ આ વાર્તામાં કરી લઈએ. પહેલો, કોઈને કોઈ પર દયા હોય પણ વસ્તુ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ન હોય તો આવી દયા કેવળ એકેડેમિક કે તાત્વિક બની જાય છે. તેથી દયાલુતાનું પહેલું લક્ષણ છે અપ્રાપકનું પ્રાપન. આચાર્યજીએ અપ્રાપ્ય એવા ઠાકોરજીને વીરબાઈને પ્રાપ્ત કરાવ્યા છે.
એ પ્રસંગનું વર્ણન કરતા વાર્તા કહે છે, પાછે શ્રી ઠાકોરજી को पंचामृत स्नान कराए पाठ बैठाड़े, વીરબાઈ કે માથે પધરાવે. બીજું, પ્રાપ્ત કરવામાં આવતા પ્રતિબંધોની હિંસા કરવી કે વિનાશ કરવો એ દયાલુતાનું બીજું લક્ષણ છે. વાર્તાથી સમજી લઈએ કે વીરબાઈને ભગવત સેવામાં કેવા પ્રતિબંધો આવ્યા. वार्ता कहे छे, पाछे वीरबाई के गर्भ रह्यो, तब घड़ी धोई रात्रि पाछली रही, तब बेटा भयो. सो लोग सगरे बेटा की बधाई ज्ञाति व्यवहार में लागे. श्री ठाकुर जी को चारी घड़ी दिन चढ़ी गयो, तब वीरबाई बहुत ही दुख करने लगी, जो मेरे श्री ठाकुर जी को अवेर भई. सबसो कहे, जो श्री ठाकुर जी को कोई जगाओ, सो को जगावे नहीं. ऐसे करक प्रहर दिन चढ़्यो, तब तो वीरबाई मन में महाताप करके रोवन लागी. भगवत सेवामां अने भगवत सुख विचारमां वीरबाईने प्रतिबंधो आव्या, एने विनाश करता ठाकुरजी स्वयं वीरबाईने आज्ञा करे छे के जो तू रुदन काहे को करत है, को नहीं जगावत तो तू ही मोको जगाव. અહીં સેવાફલ ગ્રંથ કથિત ઉદ્વેગ અને પ્રતિબંધનો પ્રભુએ વિનાશ કર્યો છે. ત્રીજું, દયાલુતાનું ત્રીજું લક્ષણ છે સ્વચેષ્ટા પ્રાપણ અથવા ગતિ. પુષ્ટિ જીવને પુષ્ટિફળ પ્રાપ્ત કરવાની પહેલ પ્રભુ સ્વયં લે તે ગતિ કહેવાય. કૃષ્ણ એવ ગતિર્મમમાં, પુષ્ટિ જીવ માટે આવી પહેલ કૃષ્ણ સ્વયં લે તેવી વિનંતી શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને કરે છે. આવી જ પહેલ લઈને વીરબાઈના સેવ્ય સ્વરૂપ એમને આજ્ઞા કરે છે. તબ શ્રી ઠાકોરજી કહે, गोबर लगाए स्नान करी काच बांधी के मोको तू ही जगा. ઠાકોરજી ને સમર્પિત થયેલ વીરબાઈને પુત્રોત્સવનો ભોગ કરવાની યત્કિંચિત પણ મમતા નથી. એમની આવી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિની ફલાવસ્થા છે. આચાર્ય ચરણે ઇનિશિયેટિવ લઈને એમને નિષ્પ્રત્યુહમ મહાન ભોગનું પ્રદાન કર્યું છે. ચોથું, રક્ષણ એ દયાલુતાનું ચોથું લક્ષણ છે. શ્રી મહાપ્રભુજીએ વીરબાઈને ઠાકોરજીનું અદેય દાન એવી સિફતથી આપ્યું છે કે વીરબાઈ પોતાના સેવ્ય સ્વરૂપનું અને એમના ઠાકોરજી વીરબાઈનું રક્ષણ કરે છે. કેટલી સાવધાનીથી વીરબાઈ પુત્ર જન્મ પછી ઠાકોરજીના રક્ષણ માટે નિતાંત તાપ પ્રગટ કરે છે. जो मेरे ठाकुर काल ही के पोड़े है, कोई जगावत नहीं, अब मैं कहा करूं. या प्रकार અત્યંત વિરહ ગયો. આ પ્રસંગમાં વીરબાઈ પોતાના પ્રભુનું રક્ષણ નિસાધનતા, દીનતા અને પ્રચંડ વિરહાનલથી કરે છે. એના પ્રતિસાદ રૂપે વીરબાઈના ઠાકોરજી એમને આજ્ઞા કરે છે કે તું મને જગાવ. વીરબાઈને સંયોગાત્મિકા સેવામાં પહોંચવાની આજ્ઞા કરીને ઠાકોરજી એમને વિયોગના વિરહવન્નીથી રક્ષિત કરે છે કે રક્ષણ કરે છે. તદુપરાંત વીરબાઈની ભગવત સેવા ક્યારેય ન છૂટે કે એવો વિયોગરૂપ વિરહનો પ્રસંગ બીજી વખત ન આવે એનું રક્ષણ કરવા માટે ઠાકોરજી વીરબાઈને ભગવત સેવામાં બાધક થતા ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધથી મુક્ત કરે છે. આનો ઉદ્ઘોષ કરતા શ્રી હરિરાયચરણ ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે याही प्रकार सुतक, पिंडरूप तथा महीना के महीना अटकाव में हो वीरबाई सेवा किए. આ વાર્તામાં પુષ્ટિ, સ્વાર્થા, પરાર્થાતુ ભક્તિના વિલક્ષણ દર્શન છે. આચાર્યજીએ વીરબાઈને ટીચિંગ સ્ટાઇલથી કે ભણાવવાની રીતિથી ભક્તિ માર્ગનો ઉપદેશ નથી આપ્યો, પણ એમને સેવા માટે કન્ડિશન કે તૈયાર કરી દીધા છે. એ જ પ્રક્રિયાથી વીરબાઈએ સેવ્ય સ્વરૂપને એવી નજાકતતાથી કન્ડિશન કરી દીધા છે કે ઠાકોરજીને દ્રઢતમ એ જ ભાવ છે કે મારી સર્વ જરૂરિયાતો વીરબાઈ
વિના કોઈ પણ બીજું પૂરું નહીં કરી શકે. તેથી વીરબાઈના ઠાકોરજી કેવલ એમની પ્રીતિના કારણે વીરબાઈને વશ નથી, પણ મનોવૈજ્ઞાનની દ્રષ્ટિથી વીરબાઈ એમની આવશ્યકતા પણ બની ગયા છે, એટલે વશ છે. અટકાવમાં વીરબાઈ વિના એમની જરૂરિયાત કોઈ પૂરી નહીં કરી શકે એ વિશ્વાસથી ઠાકોરજી એમને સેવા કરવા આજ્ઞા કરે છે. ઠાકોરજીને વીરબાઈ માટે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક વીરબાઈની આસક્તિ છે. પ્રભુના વૈરાગ્ય ધર્મને પ્રગટ કરી સેવ્ય સ્વરૂપની સેવક વિના અન્ય મનસ્કતા નિવૃત્ત કરનારી આ અનિર્વચનીય વાર્તા છે. વીરબાઈ જેવા વિરલ ભક્ત સુબોધિનીજીની પંક્તિની યાદી કરાવી દે છે. વૈકુંઠમાં જવાનો પરિશ્રમ વીરબાઈને ન પડે એના માટે એમના સેવ્ય સ્વરૂપ એમના ગૃહમાં જ વૈકુંઠ પધરાવે છે. સહિ સર્વ દુઃખ હર્તા ભક્તાનામ વૈકુંઠ પર્યંતમ ગમન મપ્ય સહમાન ઇહૈવ વૈકુંઠમ સમાનિત્વા નિત્યર્થ. ચેતસત પ્રવણમ સેવા કેટલી દુર્લભ છે તે સમજાવવા માટે ભાવ પ્રકાશ આજ્ઞા કરે છે કે જો બહોત શુદ્ધ હોય, ઉત્તમ હોય તો પ્રીતિ बिना श्री ठाकुर जी सेवा न करावे, और करे तो बिना सेवा माने नहीं, और कैसे हो अपवित्र हीन नीच होय ताको प्रीति होय तो ताही सो भगवत सेवा करावे. વીરબાઈ ને શ્રી મહાપ્રભુજી સેવાકૃતિ ગુરુ રોરાજ્ઞાના પ્લેટફોર્મ પર રહીને ભગવત સેવાની આજ્ઞા કરે છે. તો એમના સેવ્ય સ્વરૂપ બાધનંવા હરિચ્છયાના માર્ગ પર વીરબાઈને ગતિમાન કરે છે અને એમને સૂતક, પિંડૃ તથા અટકાવમાં પણ સેવા કરાવે છે. અર્થાત વીરબાઈના ઠાકોરજી વીરબાઈમાં એટલા નિરુદ્ધ છે કે એમને વીરબાઈની સેવા લીધા વિના બેહદ બેચેની થઈ જાય છે. આ જ પ્રસંગને સહેજ હટીને જોઈએ તો અલૌકિક સામર્થ્ય કે તનુનવત્વ સંપાદન કરેલા વીરબાઈને અટકાવ આદિ પ્રતિબંધ ન થયા તે સ્વાભાવિક છે. ભાવપ્રકાશ કહે છે કે और वाकी वार्ता अनिर्वचनीय है. પુષ્ટો નૈવ વિલંબયેતની આ વાર્તા હોવાથી ઠાકોરજીની પુષ્ટિમાં વીરબાઈને સહેજ પણ વિલંબ તો ન જ થયો, પણ એમના પર એવી અનિર્વચનીય પુષ્ટિ થઈ કે ઠાકોરજીએ એમને સ્પેસિફિક ભાવનું દાન કર્યું, જે વીરબાઈનો સ્વતંત્ર ભાવ છે. વાર્તા કહે છે, जैसे पुलिंदी को कुमकुम चरणानविंद को ताही द्वार सब रस को अनुभव कराए, सोई पति भाव सो यहाँ हो सगरे रस को अनुभव कराए, सो वार्ता कही न जाए. અહીં શ્રી આચાર્યજીનું પ્રગટ થતું નામ છે પતિહી અને પતિવ્રતા પ્રતિહી. તદ અનુરૂપ નામ રત્નાખ્યમમાં શ્રી ગુસાઈજીના નામો છે રૂકમિણી રમણ અને શ્રીસહ. આનંદરૂપા વીરબાઈ અને આનંદરૂપ કૃષ્ણ વચ્ચેની આ અંતરંગી કથા છે, જે કેવલ સેવાફલ ગ્રંથ કથિત અલૌકિક સામર્થ્યયુક્ત ભગવદીય સંગ સંભવે. કોઈ વિરલા જ આ વાર્તાને માણી શકે. પરમાનંદાસજીની એક કીર્તન પંક્તિમાં વીરબાઈના પ્રગાઢ ભાવનો નિચોડ છે. कौन रस गोपीन लीनो घूंट, मदन गोपाल निकट करी पाए, प्रेम काम की लोट, देखत स्वरूप नंद नंदन को लोक लाज गई छोट, परमानंद वेद सागर की मर्यादा गई टूट.